વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી ₹64 લાખ જેટલી રકમ પડાવી લેવાની ઘટનામાં ભૈજાબાજની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીને કર્ણાટકના બેંગ્લોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેટ એરવેઝના ફાઇનાન્શિયલ ફ્રોડ નરેશ ગોયલ સ્કીમના 6 કરોડથી વધુના નાણાં તમારા ખાતામાં જમા થયા છે અને તેમાંથી 80 લાખ જેટલું કમિશન તમને મળ્યું છે. તેના કારણે મહિલાના પતિએ આપઘાત કર્યો હોવાથી તમારી ધરપકડ કરવામાં આવી છે તેમ કહી સીબીઆઈ અને આરબીઆઈ સહિત વિવિધ સરકારી એજન્સીઓના નામે ડરાવી ધમકાવી વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ટુકડે 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી ગુનો આચરવામાં આવ્યો હતો. જે ગુનામાં સંડોવાયેલા આરોપીને કર્ણાટકના બેંગ્લોર ખાતે ઝડપી પાડી વધુ તપાસ સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવી છે.